નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયાપે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 17 અર્થશાસ્ત્ર વિષય ઉપર, અર્થશાસ્ત્રના કન્સેપ્ટ ઉપર આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આર્થિક સમસ્યાઓ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આર્થિક એટલે નાણાકીય. તો આ નાણાકીય સમસ્યાઓ અને પડકારો, દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ સમસ્યાઓ પૈકીની આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારીની છે. તો આપણે આ ચેપ્ટરમાં ગરીબી અને બેરોજગારી બંને વિશે અલગ અલગ કન્ટેન્ટ સ્વરૂપે વાત કરવાની થશે. સૌથી પહેલી વાત આપણે ગરીબી વિશેની. ગરીબી કોને કહેવાય, ગરીબી ઉદ્ભવવા માટેના કારણો કયા હોય, ગરીબ વ્યક્તિઓના લક્ષણો કયા હોય, ગરીબી નિર્મૂલન માટેની યોજનાઓ કયા કયા પ્રકારની છે, એવી લગભગ 14 જેટલી યોજનાઓ પણ છે. એના વિશેનો આ ગરીબીના કન્ટેન્ટમાં અભ્યાસ કરશું. ત્યાર પછી એક નવો કન્સેપ્ટ આવશે અને એ હશે આપણો બેરોજગારી વિશેનો. બેરોજગારી કોને કહેવાય, બેરોજગારીના અલગ અલગ પ્રકારો, બેરોજગારી ઉદ્ભવવાના કારણો, બેરોજગારી નિર્મૂલન માટેની અલગ અલગ યોજનાઓ અથવા તો ઉપાયો. તો વિસ્તૃત એવા આ કન્સેપ્ટને આપણે ગરીબી અને બેરોજગારીના ચેપ્ટરમાં વાત કરવાની છે. સૌથી પહેલી વાત કરીએ આપણે ગરીબી. તો ગરીબી કોને કહેવાય અથવા તો ગરીબ કોને કહેવાય, એની એક વાત અહીંયા કરવામાં આવી છે કે સમાજનો મોટો વર્ગ એટલે ઘણા બધા લોકોનો સમૂહ. સમાજનો એક મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો ન્યૂનતમ માત્રામાં, ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને, એટલે કે એના ન્યૂનતમ જરૂરિયાતો એની પૂરી ન થતી હોય તો વંચિત રહીને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની આવી પરિસ્થિતિને વ્યાપક અથવા તો દારૂણ ગરીબી કહેવાય છે. પરિવાર સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની આવી પરિસ્થિતિને વ્યાપક અથવા તો દારૂણ ગરીબી કહેવાય છે. આવી પરિસ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. તો આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ કહેવાય છે. જો વ્યક્તિગત રીતે કયો તો એ ગરીબ છે, સામૂહિક રીતે આવી પરિસ્થિતિ હોય તો તેને વ્યાપક અથવા તો દારૂણ ગરીબી કહેવામાં આવે છે. સો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો એવા કયા કયા ક્રાઇટેરિયા છે કે જેમાં સમાવિષ્ટ થતા વ્યક્તિને આપણે ગરીબ કહીએ છીએ. એટલે કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો. પહેલી વાત લક્ષણો પછી ભણીએ, પણ ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, કારણ કે લોકોને જીવનની ન્યૂનતમ જરૂરિયાતો મળવી જોઈએ પણ એ જરૂરિયાતો એને મળતી નથી. એટલા માટે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે તેમ કહેવાય. ભારતમાં ગરીબોને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ભારતમાં ગરીબોને વ્યક્તિના જીવનના લઘુત્તમ એટલે ઓછામાં ઓછા મિનિમમ સ્તર તરીકે જોવામાં આવે છે. ખરેખર લઘુત્તમ સ્તરે વ્યક્તિનું હોવું જોઈએ પણ મળી શકતું નથી. મળી શકતું નથી એના પરિણામ સ્વરૂપે આપણે તેને ગરીબ તરીકે ઓળખીએ છીએ. એના લક્ષણો: જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન મળતું ન હોય, વ્યક્તિને જીવન ટકાવી રાખવા માટે, પોતાના શરીરના વિકાસ કરવા માટે મિનિમમ અથવા તો ઓછામાં ઓછું 2 ટાઈમ પૂરતું ભોજન, કેલરીયુક્ત આહાર એને મળવું જોઈએ. પણ એવા વ્યક્તિઓ કે જેને 2 ટાઈમ પૂરતું ભોજન ન મળતું હોય,
બીજું, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય. વ્યક્તિને રહેવા માટે મોકળાશવાળી જગ્યા મળવી જોઈએ. વ્યક્તિ એકંદરે ગીચ વિસ્તારમાં ન રહેતા વ્યક્તિગત રીતે એ પોતે રહી શકે અલગથી વ્યવસ્થિત રીતે એવી જગ્યાને મળવી જોઈએ, પણ ન મળતી હોય એટલે કે રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય. નાક છૂટકે ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય. ગંદા વસવાટો કે સ્લમ વિસ્તારો, સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, એટલે એની ઈચ્છા ન હોવા છતાંય ગંદા વસવાટોમાં એને રહેવું પડતું હોય. તેની આવક અપેક્ષિત નિર્ધારિત આવકથી ઓછી હોય, એટલે ઓછામાં ઓછી આવક એને મળવી જોઈએ અમુક જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે તે, પણ એનાથી એની આવક ઓછી હોય એટલે કે તેની આવક અપેક્ષિત નિર્ધારિત આવકથી ઓછી હોય. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, એટલે કે વ્યક્તિ જન્મે ત્યારે એને જીવવાની અપેક્ષા એટલે કે અપેક્ષિત આયુષ્ય દર, પણ એનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી એકંદરે ઓછું હોય. તેઓ મોટે ભાગે નિરક્ષર હોય, એટલે કે એની પાસે આવકનું કોઈ એક વિશેષ એવું સ્તર ન હોવાથી એ રોજગારીની પૂરતી તકો મેળવી શકતા નથી, એટલે કે એ વ્યક્તિ મોટા ભાગે નિરક્ષર હોય, એટલે કે ભણેલા ગણેલા ન હોય, અને ભણેલા ગણેલા ન હોવાને કારણે તેની રોજગારીની તકો હંમેશા મર્યાદિત રહેતી હોય. આગળ, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, એટલે કે વ્યક્તિને પોષણક્ષમ આહાર મળવો જોઈએ, પણ આવો પોષણક્ષમ આહાર ન મળે એના કારણે તે નાના મોટા રોગોથી પીડાતા હોય, એટલે વ્યક્તિ પોતાનું શરીર ટકાવી શકે માટેના પોષણક્ષમ આહારની જરૂરિયાત હોય, પણ આવા પોષણક્ષમ આહારના અભાવે એ વ્યક્તિ નાના મોટા રોગથી પીડાતા હોય. જેમના બાળકોમાં કુપોષણને લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું રહેતું હોય. કુપોષણ યાદ રાખવું હોય ને, પૂરતી માત્રામાં પોષણ ન મળી શકતું હોય, એટલે કુપોષણને લીધે બાળ મૃત્યુનું પ્રમાણ એકંદરે ઊંચું રહેતું હોય. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો. જે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એ લોકો એનું જીવન સ્તર કેમ ઊંચું આવે, એ સારી સ્થિતિમાં કઈ રીતે જીવી શકે, એ માટે સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના પ્રયાસો. એમાં પહેલું છે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો, એટલે કે આવક લગભગ નથી જેની પાસે, ખૂબ ગરીબીની સ્થિતિમાં રહે છે, તો આવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહે છે. ફરીવાર, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કહેવામાં આવે છે. નંબર 2, સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢી રેશન કાર્ડને આધારે જાહેર વિતરણ વ્યવસ્થાની શરૂઆત કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આપણે આજુબાજુમાં ઘણી વખત જોયું છે સસ્તા અનાજની દુકાનો, જેને નામ આપેલું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન. અહીંયા જે વ્યક્તિઓ પાસે બીપીએલ કાર્ડ છે, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે, એની પાસે રેશન કાર્ડ છે, તો રેશન કાર્ડ લઈને વ્યક્તિ ત્યાં જાય અને દર મહિને નિર્ધારિત કરેલા જથ્થામાં એને અનાજ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂબ નજીવા દરે અથવા તો ફ્રી ઓફ કોસ્ટમાં, મફતમાં આપવામાં આવતી હોય. એટલે આવા કુટુંબોને અનાજ,
ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી આવશ્યક વસ્તુ પૂરી પાડી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. જો મિત્રો આ એક વાત ખાસ યાદ રાખજો એક માર્કના સવાલમાં કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના નિયામક એટલે કે એનું મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ બ્યોર્ન ઓરેએ રજૂ કર્યો હતો. ફરીવાર ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક બ્યોર્ન ઓરેએ રજૂ કર્યો હતો. આગળ ગરીબીનું માપન, અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયા છે. જો ગરીબીના માપન માટે કુટુંબ દીઠ 5 વ્યક્તિઓની સભ્ય સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. કુટુંબ દીઠ 5 વ્યક્તિઓની સભ્ય સંખ્યા નિર્ધારિત કરી છે. પણ ગરીબીના માપન માટેની બે પદ્ધતિઓ, એક નિરપેક્ષ ગરીબ અને બીજું સાપેક્ષ ગરીબ. બંને વિશે વાત કરીએ. પહેલી વાત કરીએ નિરપેક્ષ ગરીબ. જો ખાસ કરીને લોકોને ન્યૂનતમ જરૂરિયાતો મળવી જોઈએ પણ નથી મળી શકતી તો વ્યક્તિ નિરપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. જો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ ગરીબ કહેવાય. પરિવાર સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડા જેવી જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નંબર 2 સાપેક્ષ ગરીબ. જો નિરપેક્ષ ગરીબીમાં વ્યક્તિને જીવન ટકાવી રાખવા માટે અમુક ન્યૂનતમ કે લઘુત્તમ સ્તર એનું હોવું જોઈએ પણ નથી મળતું એટલા માટે એને નિરપેક્ષ ગરીબ કહેવાય છે. જ્યારે સાપેક્ષ ગરીબ એટલે અહીંયા કદાચિત બે જૂથની સરખામણી કરવામાં આવે, બેમાંથી એક પણ જૂથ ગરીબ નથી પણ એક જૂથની સરખામણીમાં બીજા જૂથની આવક ઓછી છે તો વધુ આવક વાળાની સરખામણીમાં ઓછી આવક વાળો જે વ્યક્તિ છે એ ગરીબ છે. એવું કહી શકાય કે વધુ આવક વાળા વર્ગની તુલનામાં ઓછી આવક વાળો વ્યક્તિ સાપેક્ષ ગરીબ છે. એટલે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય જૂથ કરતા ઓછી આવક ધરાવતો હોય તો તેને સાપેક્ષ ગરીબ કહેવાય છે. પરિવાર સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય જૂથ કરતા ઓછી આવક ધરાવતો હોય તો તે સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. વિકસિત દેશો એટલે જે વિકાસ કરી ચૂક્યા છે એવા દેશો, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આ બધા દેશો વિકસિત દેશો છે. તો આ ખ્યાલ એટલે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં વધારે માત્રામાં પ્રચલિત છે. આગળ ગરીબી ઉદ્ભવવા માટેના કારણ, તો કે ગરીબીનું માપન છે એનો ક્રાઇટેરિયા છે. આના પછીના લેક્ચરમાં આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. પણ ગરીબી ઉદ્ભવવા માટેના કારણ એવા કયા કયા કારણો છે જેના લીધે ગરીબી ઉદ્ભવે છે? જો કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતો. ભારત દેશમાં આપણે જાણીએ છીએ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેતીને વિશેષ મહત્વ આપણે ત્યાં આપવામાં આવે છે. પણ આ કૃષિ ક્ષેત્રનો અપૂરતો વિકાસ, યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતો. નંબર 2, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. જો ખેતી ક્ષેત્રમાં વર્ષના 12 મહિનામાંથી ખેડૂતોને 6 થી 7 કે 8 મહિના સુધી રોજગારી મળે, બાકીના સમયમાં ખેડૂતે કામ વગરનું બેસી રહેવું પડે. તો આવા સમયમાં એની પાસે વૈકલ્પિક રોજગારી નથી એટલે વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. અન્ય રોજગારીનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે, એટલે ખેતી ક્ષેત્રમાં ખેતી સિવાયની રોજગારીનું જ્ઞાન નથી,
શિક્ષણ કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે, જ્ઞાતિ પ્રથા રૂઢિઓ પરંપરાઓને કારણે, ગઝા ઉપરાંત ખર્ચના લીધે. જો આપણે ત્યાં ભારતીય સમાજ રૂઢિચુસ્ત સમાજ છે, અમુક પરંપરાઓ અમુક રૂઢિઓ એને ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ ધરાવીએ છીએ આપણે. એટલે આ જ્ઞાતિ પ્રથા રૂઢિઓ કે પરંપરાઓને કારણે ગઝા ઉપરાંતના ખર્ચને લીધે ખાસ કરીને આ એક એવા પ્રકારના ખર્ચા છે કે જે બિન ઉત્પાદકીય ખર્ચાઓ છે. તો આવા ખર્ચામાં ખાસ કરીને ગઝા ઉપરાંત વ્યક્તિની લિમિટ છે એના કરતાં પણ વધારે ખર્ચ થાય છે ઘણી બધી વખત. તો એના લીધે પણ ગરીબી ઉદ્ભવે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે એટલે કે આપણે ત્યાં સાક્ષરતાનો દર એકંદરે ઓછો છે. નિરક્ષરતા ભણેલા ગણેલા વ્યક્તિઓનું એકંદરે ઓછું પ્રમાણ. તો આ નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે તેઓ લાભ ઉઠાવી શકતા નથી. આગળ આર્થિક નીતિના ઘડતરમાં છેવાડાના નાગરિકોની ઉપેક્ષા થવાથી. આર્થિક નીતિ એટલે કે નાણાકીય નીતિઓનું જે ઘડતર કરવામાં આવે સમાજના છેવાડાના એટલે કે જે અત્યંત ગરીબ છે અથવા તો અંત્યોદય કુટુંબો છે, તો એવા નાગરિકોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું, અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય અને ભાવો વધ્યા. જો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું. રોકડિયા પાકો એટલે કયા? તો એવા પ્રકારના પાકો કે જે બજારમાં વેચીને આવક મેળવી શકાય. કે દાખલા તરીકે શેરડી છે, કપાસ, શણ વગેરે. એમાં એકંદરે આવક અન્ય પાકની સરખામણીમાં વધારે રહે છે. એટલે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન થયું. ખાદ્ય પાકો એટલે અનાજ છે, કઠોળ છે વગેરે વગેરે. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાય અને પરિણામે ભાવ વધ્યા અને વધતા જતા ભાવો એ સ્થિતિએ પહોંચ્યા છે ગરીબી માટેના કારણભૂત પરિબળો બન્યા. આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા. સ્થળાંતર વધ્યું એટલે કે માઇગ્રેશન થયું અને ખેતીની આવક ઘટવાથી આર્થિક સુધારાઓ ઈસવીસન 1991 માં આપણે કર્યા. નેહરુઇઝમ સોશિયાલિસ્ટ ઓર્ડરનો ત્યાગ કર્યો અને આપણે ઓપન ઇકોનોમીને અપનાવી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમાન મનમોહન સિંહ એ આર્થિક સુધારાઓના મુખ્ય કરતા ધરતા બન્યા. અને એ આર્થિક સુધારાઓમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓ આપણે અપનાવી. એટલે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા. સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટી. પરિણામ સ્વરૂપે બેરોજગારી વધી અને ગરીબી વધી. આગળ આવક સ્થિર રહી. જ્યારે સારવાર કે દવા પાછળના ખર્ચ વધ્યા, અમુક એવા અસાધ્ય રોગો આવ્યા. સામાપક્ષી આવક જે હતી ભૂતકાળમાં એની એ જ રહી, એમાં કોઈ જાતનો ફેરફાર ન થયો. એટલે કે આવક એકંદરે સ્થિર રહી પણ સામાપક્ષે સારવાર કે દવા પાછળના ખર્ચ એકંદરે વધ્યા. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતા બેકારીમાં વધારો થયો. તો ટેકનોલોજીમાં ફેરફાર આવતા સમયાંતરે જે કામ આપણે ત્યાં સ્ત્રીઓ ઘરે બેસીને કરતી એવા પ્રકારનું કામ એના કરતાં ખૂબ વધારે ઉત્પાદન આપી શકે એવું કામ યંત્રો દ્વારા થયું. એટલે કે ટેકનોલોજીમાં ફેરફારો આવ્યા, પરંપરાગત વ્યવસાયો અને કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતા બેરોજગારીમાં એકંદરે વધારો થયો અને એના પરિણામ સ્વરૂપે પણ ગરીબી ઉદ્ભવી.
તો મિત્રો આ હતા ગરીબી ઉદ્ભવવા માટેના જવાબદાર કારણ. તો આજના દિવસે અહીંયા સુધી રાખીએ. નવો કન્સેપ્ટ આવતા લેક્ચરમાં આપણે ભણીશું.